નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એના પછીનો આપણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન નંબર 5. તો કે એના પછીનો પ્રશ્ન શું છે? તો કે સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું? તેના માટે કેપેસિટન્સનું સૂત્ર તારવું. આપણે આગળ જોઈ લીધું કે કેપેસિટન્સ કોને કહેવાય. સૂત્ર લખી દઉં. કેપેસિટન્સ આપણે જોયું C બરાબર સૂત્ર શું હતું? Q/V આપણે તાર્યું હતું. પણ હવે સ્પેશિયલ કેના માટે? સમાંતર પ્લેટ કેપેસિટર માટે. પેલા તો કોને કહેવાય? સમાંતર પ્લેટ કેપેસિટર. એની વ્યાખ્યા લખી નાખીએ તો કે ભાઈ સમાંતર પ્લેટ કેપેસિટન્સ કેપેસિટર એની વ્યાખ્યા આપણે લખી નાખીએ તો કે નામ ઉપરથી જ આની વ્યાખ્યા છે. સમાંતર એટલે એકબીજાને કેવી છે? પ્લેટો સમાંતર રાખેલી છે, સમાન છે, એક સમતલમાં છે. એટલે કે એકબીજાથી અમુક અંતર અથવા થોડા અંતરે રાખેલી બે મોટી સમતલ સમાંતર પ્લેટોથી બનતી રચનાને શું કહેવામાં આવે છે? કેપેસિટર તો કહેવાય, પણ કેવું કહેવાય? સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. એની આકૃતિ પણ આપણે દોરી લઈએ તો કે આ છે એની આકૃતિ. બે પ્લેટ લઈ લે. ધારો કે બે પ્લેટ, એક આ પ્લેટ લઈ લો અને એક નીચે એક આ પ્લેટ લઈ લો. રેડી? તો કે પ્લેટ છે કે પેલા ચેપ્ટરમાં જોયું કે એની પાસે કઈ ઘનતા હોય? તો કે પૃષ્ઠ ઘનતા. અને કહી દો ભાઈ વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા આ પ્લેટની ધારો કે પ્લસ સિગ્મા છે, એટલે કે આ પ્લસ છે આ પ્લેટ, અને આ પ્લેટની ધારો કે લઈ લે કે વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા આની માઇનસ સિગ્મા લઈ લે. અને એકબીજાથી થોડા અંતર રાખેલ છે ભાઈ. થોડા એટલે ધારો કે અંતરને ગમે ના દર્શાવીએ, x y z, પણ અહીંયા ડિસ્ટન્સ d ઉપરથી d લીધો છે એટલે d રાખી દે. આ પ્લસ સિગ્મા છે, માઇનસ. આવું આપણે ઉદાહરણ નંબર 1.24 માં આવ્યું હતું. બે પ્લેટો હતી, એના લીધે અંદરના વિસ્તારમાં, બંનેની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ગણો. આમાં પણ એવું આપણે ગણી શકીએ. ઉપર અને નીચે અને વચ્ચે જોઈએ ક્યાં મળે આપણે? તો પેલા તો આપણે લખી નાખીએ થોડુંક આનું ડિસ્ક્રિપ્શન. શું લખું બોલો? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે કેવી પ્લેટ લીધી છે? સમતલ. બે મોટી પ્લેટ લીધી છે, સમતલ ને સમાંતર રાખેલી બે પ્લેટો છે. બોલો તેમની વચ્ચેનું અંતર કેટલું છે? તો કે તેમની વચ્ચેનું અંતર કેટલું રાખ્યું છે? d છે. હજી એક વસ્તુ આપણે લખી શકીએ એક લીટી કે ભાઈ બંનેની કઈ ઘનતા? પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કેવી છે? અનુક્રમે કેટલી છે? પ્લસ સિગ્મા અને માઇનસ સિગ્મા છે. કોઈ કહેશે સિગ્માનું સૂત્ર સાઈડમાં? બોલો સિગ્મા બરાબર સૂત્ર શું થાય? પૃષ્ઠ ઘનતા Q/A. ચાલો હવે આપણે શરૂઆત કરવી છે. આપણે કોણ ગોતવું છે? આનું કેપેસિટન્સ. ભાઈ કેપેસિટન્સનું સૂત્ર શું? તો કે Q/V. આ તો Q ને V ગોતવો છે, પણ આપણે Q ને V નથી મળી શકે. અત્યારે જોતું હોય તો વિદ્યુત ક્ષેત્ર મળી શકે, કારણ કે આપને ખબર છે કે એક પ્લેટને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ચેપ્ટર નંબર 1 કેટલું છે? E બરાબર સિગ્મા અપોન 2ε0. તો પેલા આપણે ગોતી લઈ. ચાલો અહીં ઉપર ગોતીએ. બોલો આ ધન પ્લેટ છે, આ ઋણ પ્લેટ છે. આને લીધે વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? તો કે બહાર તરફ. આને લીધે ક્યાં છે? અંદર તરફ. એટલે અહીં બારોબાર એકબીજાથી કેવા છે? વિરુદ્ધ દિશામાં. પછી અહીં નીચે જોઈ લઈ. બોલો આને ધનને લીધે ક્યાં છે? બહાર તરફ. ઋણને લીધે ક્યાં છે? અંદર તરફ. એટલે બંને બાજુ, ઉદાહરણ નંબર 1.24 નું રિવિઝન, બંને બાજુ વિદ્યુત ક્ષેત્ર એકબીજાની કઈ દિશામાં છે? વિરોધ દિશામાં. તો વચ્ચે ક્યાં છે? તો કે ધનને લીધે ક્યાં ભાઈ? બહાર તરફ. એની ઋણને લીધે ક્યાં? અંદર તરફ. એટલે વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળશે આપને? વચ્ચેના વિસ્તારમાં. બરોબર છે? એટલે પેલા આ બેનું ખાલી થોડુંક એવું ડિસ્ક્રિપ્શન આપી દે કે બોલો કે ના, તો કે આને પ્લેટ 1 કહું, આને પ્લેટ શું કહું? 2. એટલે ચોખવટ થઈ જાય. કોણ કહેશે? પ્લેટ 1 ની કઈ બાજુ છે ભાઈ? ડાબી જમણી નથી આમાં. કઈ બાજુ છે? ઉપરની બાજુ. પરિણામી વિદ્યુત ક્ષેત્ર કોણ કહેશે? E બરાબર સૂત્ર શું થાય? E1 + E2. બોલો એક પ્લેટને લીધે વત્તા E2, પણ કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. એટલે -E2. બોલો પ્લેટને લીધે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બોલો સિગ્મા અપોન 2ε0 માઇનસ સિગ્મા અપોન
2 એપ્સિલોન 0 જવાબ શું આવે 0. તમને એમ થાય કે અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે, એમ કેમ ન લીધું? એટલે ભાઈ વિદ્યુત ક્ષેત્ર હોય એટલે એની હું ખાલી કામનું છે નિશાની, બાકી બધું પ્લસ જ લેવાનું. અહીંયા જ દેખાઈ જાય છે E1 વત્તા E2, પણ E1 અને આ કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. ઉદાહરણ નંબર 1.24 માં આપણે જોઈ લીધું છે. ચાલો, ઉપરની બાજુ 0 થાય એવી રીતના ક્યાં 0 થાય એ પણ કહી દે. તે જ રીતના પ્લેટ 2 ની કઈ બાજુ? નીચેની બાજુ. પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર સૂત્ર ભાઈ E1 વત્તા માઇનસ E2, એટલે માઇનસ E2 માટે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 માઇનસ સિગ્મા અપોન બરાબર 0. એટલે કે ડાબી બાજુ જમણી બાજુ ઉદાહરણ નંબર 1.24 ની જેમ, એટલે કે આમાં ઉપર બાજુ નીચે બાજુ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું મળ્યું આપને? 0. તો મળશે ક્યાં ભાઈ? તો કે વચ્ચેના વિસ્તારમાં. માટે શું લખું બોલો? કેપેસિટરની બે પ્લેટોના વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપને ખબર જ હતી, આપણે ગોઈતું જ હતું. બોલો E બરાબર સૂત્ર શું થાય? E1 પ્લસ E2. બોલો E1 કેટલા? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 વત્તા સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 બરાબર કેટલો લસા ભાઈ? 2 એપ્સિલોન 0 ઉપર શું આવશે? બેયનો સરવાળો સિગ્મા વત્તા સિગ્મા, અથવા અહીંયા દેખાય છે અડધું વત્તા અડધું એટલે આખું, પણ છતાંય આ બેયનો લસા 2 એપ્સિલોન 0 ઉપર 2 સિગ્મા વત્તા સિગ્મા કેટલા થાય? 2 સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આ બે કેન્સલ થાય. માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલું મળ્યું? સિગ્મા અપોન એપ્સિલોન 0. પેલા તો આ આપને ખબર હતી, આ સીધું એક લીટીમાં લખી શકતો હતો, પણ આપણે તાર્યું. ઉદાહરણ નંબર 1.24 નું રિવિઝન કરીને આપણે તાર્યું. અહીંથી શરૂઆત થાય. હવે તો કે હવે આપણે શું જોઈએ છે? બે પ્લેટ વચ્ચેનું કેપેસિટન્સ જોઈએ છે. કેપેસિટન્સ નું સૂત્ર શું? Q બાય V. અહીંયા ભાઈ Q ને V આવવો જોઈએ. પછી મારે Q ને V, Q ભાંગ્યા V સાઈડમાં લઈ અને એને આપણે શું નામ આપશું? કેપેસિટન્સ. બોલો Q ક્યાં મળે? કોણ કહેશે Q? અહીંયા સાઈડમાં મને Q કોણ કહેશે? આમાં ક્યાં મૂકું Q? તો કે તૈયાર છે ભાઈ. કોની જગ્યાએ? પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર બધાને ખબર છે શું આવે? Q બાય. હાલો Q બાય એ Q મને મળી ગયો, અથવા લખી દઉં અહીંયા. હાલો E બરાબર Q ના છેદમાં એપ્સિલોન 0 A. હવે કોણ ઘટે? હવે Q તો મળી ગયો, કોણ ઘટે? V. ચાલો V ક્યાંથી મળશે? મારે V જોઈએ છે. V તો કે V ને Q ને એ બધું એનો સંબંધ તો આપને ખબર છે, પણ અહીંયા કોણ નથી જોતું? મારે E નથી જોતું. ડાયરેક્ટ ખબર પડે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ ભાઈ આગળ જ જોયું આપણે. હું આવે સૂત્ર? E બરાબર V અપોન R, V અપોન L, V અપોન D થઈ ને. માટે અહીંયા V અપોન D મૂકવું, એના બરાબર Q ના છેદમાં એપ્સિલોન 0 એ મૂકવું. ભાઈ મળે છે હવે Q બાય V. તો કે Q ક્યાં છે? અહીંયા છે. V ને એના છેદમાં લેવો છે તો અહીં લાવી શકીએ કે નહીં? માટે શું આવે? V ને આપણે અહીં છેદમાં લેવો છે, એટલે અહીંયા આ ઉપર લઈ આવું. શું લઈ આવું? અહીંયા એપ્સિલોન 0 એના છેદમાં હું અહીંયા છે D બરાબર અહીંયા શું વધ્યું? Q ના છેદમાં V. માટે આ Q ના છેદમાં V બીજું કોઈ નથી ભાઈ કૌંસમાં. C બરાબર કોણ છે આપણું? કેપેસિટન્સ. માટે C બરાબર સૂત્ર શું થાય? એપ્સિલોન 0 A બાય D. જે કેવું પ્લેટનું કેપેસિટરનું સૂત્ર છે? સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર છે. આના ઉપરથી 2-3 MCQ પણ તમે ગણી શકો. ટેક્સ્ટ બુકમાં તૈયાર આપ્યા. ભાઈ મને A આપી દીધેલ છે ક્ષેત્રફળ ને D આપેલ છે, તો કોણ મળી જાય? કેપેસિટન્સ મળી જાય. મને C આપેલ છે અને A આપેલ છે ક્ષેત્રફળ, તો કોણ મળી જાય? બે પ્લેટ વચ્ચેનું અંતર મળી જાય. અથવા C આપેલ છે અને D આપેલ છે બે પ્લેટ વચ્ચેનું અંતર, તો પ્લેટનું શું મળી જાય? ક્ષેત્રફળ. એટલે છતાંય અહીંયા લખી જ દઉં. જ્યાં C તો ખબર છે કેપેસિટન્સ છે, એપ્સિલોન 0 કોણ છે? શૂન્ય અવકાશમાં પરમિટિવિટી. એ કોણ છે? એ પ્લેટોનું ક્ષેત્રફળ. અને ડી કોણ છે? ખાસ ભાઈ ડી કોણ છે? બે પ્લેટ વચ્ચેનું અંતર. એટલે આપણા પેજમાં આપણે સૂત્ર ઉમેરી દઈએ ભાઈ કે સમાંતર પ્લેટ કેપેસિટન્સ C બરાબર ફરજિયાત આ તો લખવાનું, કારણ કે આ મેઇન સૂત્ર છે Q બાય V. એના બરાબર સૂત્ર શું થાય? એપ્સિલોન 0 A બાય D. એટલે મોસ્ટ IMP પ્રશ્ન પૂછાય છે ઘણી વાર, બરોબર છે? એકવાર સ્ટોપ કરીને લખી નાખો.